સરસ. ચાલો એક નાની વાતથી આપણે શરૂઆત કરીએ. એક જંગલ હતું. એમાં બે વાંદરા, બે સરખા, એટલે એના કૌશલ્ય બેમાં સરખું, ઇન્ટેલિજન્સ પણ બેમાં સરખી. પણ એક વાંદરાને ચણા બહુ ભાવે, તો બેને ભાવે, પણ એકને અતિ વાલા ચણા. તો જંગલમાં એક શિકારી, એ શિકારી વાંદરાને પકડવા માટે એક બોટલ એવી હોય છે કે જેમાં હાથ એનો સીધો સરળતાથી હાલ્યો જાય એવી બોટલ, પણ નાનું ઢાંકણું હોય. એમાં ચણા ભરી દે, બીજી બાજુથી એને દોરીથી બાંધીને લટકાવી દે. એને દોરીથી બાંધીને લટકાવી દીધી હોય એ બોટલ, એમાં ચણા ભરેલા હોય. તો જે વાંદરાને ચણા અતિ વાલા હતા એ બોટલમાં હાથ નાખશે. હાથ નાખ્યા પછી મુઠ્ઠી વાળીને ચણા કાઢવા માટે પ્રયાસ કરશે, પણ નીકળી શકશે નહીં. કારણ કે એનું મોઢું કેવું હતું? સાંકડું હતું. અને એ શિકારીના હાથમાં આવી જશે, કારણ કે એ નીકળવા માટે ઘણા બધા પ્રયત્નો કરશે એમાંથી, પણ ચણા હાથમાંથી છોડશે નહીં. જો એ ચણા છોડી દે તો એનો હાથ નીકળી જાય, પણ એ ચણા છોડશે નહીં અને શિકારીના હાથમાં આવી જશે. શિકારીના હાથમાં આવી જશે પછી શું થશે? સર્કસમાં હા જેટલું કામ કરશે એટલા ચણા એને મળશે. જ્યારે બીજો જે વાંદરો હતો એ શું વિચારે? ઈ શોર્ટ ટર્મ નથી વિચારતો, લોંગ ટર્મ નું વિચારે છે. યસ, એવું વિચારે આ ચણા માટે મારે 2 વર્ષ ખેતી કરવી છે, મહેનત કરવી છે અને પછી મબલક પાક લેવો છે મારે. હા, સ્વતંત્રતાથી. ખબર પડી? તો આ વાત ઉપરથી આપણે શું જાણવા મળે કે લાલચ છે એ બુરી બલા છે. ઘણી વખત જિંદગીમાં આપણે જ્યારે 11-12 પૂરું કરીને કોલેજ કરવા જતા હોય, કોલેજ પૂરું કરીને કેમ્પસ ઇન્ટરવ્યુમાં જોબ માટે કંપનીઓ આવે, ત્યારે એક જ સરખી સેલરી તમને પેકેજ આપે, તો આપણે ત્યારે શું વિચારવાનું કે એ કંપનીનો ગ્રોથ, એ કંપનીમાં જે કર્મચારી છે એનો